આપણે આપણા ફરમાનની સ્ટડી પાછું ચાલુ કરીએ છીએ અને ફ્રેન્ડ્સ નહોતા તો અમે એક ઓપોર્ચ્યુનિટી લીધી ને જ્ઞાનની વાત કરી તો આપણે શરૂ કરીએ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ મુંબઈ માર્ચ 28 1920 નું ફરમાન છે હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મોટા કામવાળાઓની મહેમાનીમાં મોટા ખાને ફરમાવ્યું કે મોમિનો શરૂઆત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ તમોએ જે મહેમાની કરી છે તેથી તમોને ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ ખાના વદાન હંમેશા બેતુલ ખ્યાલમાં માણસોની હાજરી ઘણી જ ઓછી છે જેથી અમો ઘણા જ દિલગીર છીએ 24 કલાકની અંદર 1 કલાક હુકુમ પ્રમાણે દરેકને ઇબાદત કરવાની ફરજ છે લાચારીના કારણે કોઈ પણ રીતે બેતુલ ખ્યાલમાં પહોંચી ના શકો તો જે ઠેકાણે તમે હો ત્યાં 1 કલાક બંદગી કરવાની ફરજ છે અને એ બહુ જરૂરનું છે જેઓ જમાતખાનાને નજદીક હોય તેને હંમેશા જમાતખાનામાં ઇબાદત કરવા માટે હાજર થવું દૂર રહેવા વાળાઓને અઠવાડિયામાં 1 વખત યાની સોમવાર રાતની મજલિસમાં હાજર થવું હવે અઠવાડિયામાં 1 રાત સોમવાર રાતની મજલિસ ભાઈ માણસો માટે અને જુમેરાત બાઈઓ માટે ઠારવેલી છે દરેક ચાંદરાત પછી પહેલા આતવારના દિવસે 4 વાગે મજલિસ થાય છે તેમાં મિશનરી વાસ કરવા માટે આવે છે તમે બાઈઓ તથા ભાઈઓને હાજર થવા માટે આ મજલિસ ચાલુ રાખવી જે ઇન્સાન ઇબાદત કરે અને એ જાપ હોય તે એ જાપ મગજ શક્તિથી કોઈ પણ મંઝિલ પર હોય તો એ જાપની બંદગી કરવી તેથી તેને ફાયદો થશે ઇન્સાનને દુનિયામાં દેહી ધારણ કરી છે તો તેને બેતુલ ખ્યાલમાં મુખી પાસેથી મહિનામાં 1 અથવા 2 વખત છાંટો નખાવો જેથી અજાણ થતા ગુનાહો દૂર થાય ઇન્શાઅલ્લાહ તેનો રૂહ પાક થશે ઇબાદતમાં મશગુલ રહેવું ઈમાન સાબિત રાખવું રોવું નહીં જ ઇબાદતમાં મજબૂત રહેવું હંમેશા આનંદ અને ખુશીમાં રહેવું બાદ દુઆ આશીષ ફરમાવ્યું ખાના વદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ તો આ બહુ જ બ્યુટીફુલ ફરમાન અને ઇમામે ઘણી બધી આમાં આપણે શિખામણ આપી છે તો ઇમામ ફરમાવે છે બેતુલ ખ્યાલ મેમ્બરોને કે તમે જો આ મહેમાની કરી છે તેથી તમોને ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ ખાના વદાન તો ઇમામજી છે જમાતની મહેમાની કબૂલ કરે છે અને પછી 5 ચીજો ઇમામે ફરમાવેલી છે ફરમાવે છે કે તમે હંમેશા બેતુલ ખ્યાલમાં માણસોની હાજરી ઘણી ઓછી છે ઇમામ જોવે છે કે હાજરી 1920 ના અંદર ઇમામ ફરમાવે છે કે હાજરી ઘણી ઓછી છે અને એમાં ઇમામ કહે છે કે હું દિલગીર થાઉં છું બેતુલ ખ્યાલની ઇબાદત મિસ ન કરવાની કાંઈ બી થઈ જાય એ ઇબાદત મિસ નહીં કરવાની એમાં બરાબર આપણે હાજર રહેવું જ જોઈએ કેમ કે આપણે ઇમામથી પ્રોમિસ કરેલું છે 24 કલાકના અંદર 1 કલાક હુકુમ પ્રમાણે દરેકને ઇબાદત કરવાની ફરજ છે જ્યારે મોટા કામમાં આવ્યા તો આ હુકુમ છે આ ફરજ છે આપણે આ ફરજથી દૂર નથી થઈ શકતા આપણે આમાં આનાકાની નથી કરી શકતા આ ઇમામનો હુકુમ છે આ જ આપણા મોહબ્બતની આપણા ઇશ્કની શરૂઆત છે કે આપણે જ્યારે ઇમામના હુકુમનું પાલન કરીએ અને બરાબર ઇબાદત કરીએ ત્યારે જ આપણે પોતાના રૂહને એવો સજાવી શકીએ એવી રૂપાળી બનાવી શકીએ કે ઇમામનો દિલ પણ એ રૂપાળી રાધા ઉપર આવે પણ જ્યાં સુધી આપણો રૂહ ખરાબ હોય ઇબાદતમાં કચાશ હોય તો ઇમામનો દિલ પણ કેવી રીતે આવે
અને આપણે તો ઇમામથી શાદી કરવાની છે. તો આ જે સમજ છે એવી છે કે આપણે બેતુલ ખ્યાલના અંદર પોતાની હાજરીને બરાબર ચોક્કસ રાખવાની જરૂરત છે. પછી મૌલા ફરમાવે છે કે લાચારીના કારણે કે કોઈ બી તકલીફ હોય, કોઈ મુશ્કેલીને તમે ન આવી શકતા હો, તો પછી જ્યાં તમે હો, જી પેડ ઠેકાણે તમે છો, ત્યાં તમે બરાબર 1 કલાક બંદગી કરવાની ફરજ છે. અને બહુ જ જરૂરનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ઇબાદતને ના મૂકીએ, કેમ કે આ મસ્ત છે આપણા ઉપર. કેમ કે આપણે પોતાના મરજીથી એ વોરિયર બન્યા, એ લશ્કરમાં આવ્યા કે આપણને જે છે ઇબાદત કરવી છે, આપણે આગળ વધવું છે, આપણા મરજીથી આપણે આવ્યા છીએ. તો ઇમામ ફરમાવે છે કે આ બહુ જરૂરનું છે કે જ્યારે આપણે ઇમામ બેતુલ ખ્યાલની મંડળીમાં ખાનાવદાન આપે છે, તો એ ખાનાવદાનની માયના એ થાય છે કે તમારી જલ્દી રૂહાની તરક્કી થાય. કેમ કે મોટા કામવાળાઓ અને જનરલ જમાતમાં તફાવત છે, ફરક છે. જનરલ જમાતના અંદર એ લોકો નથી જે લોકોએ આ પ્રોમિસ લીધું હોય ઇમામથી કે અમે બેતુલ ખ્યાલમાં ઇબાદત કરશું. તો જ્યારે બેતુલ ખ્યાલમાં આવી ગયા તો ઇમામનો ખાનાવદાન જે છે એ બી બહુ ઊંચો થઈ ગયો. કેમ કે જમાત એવી જમાત છે કે જે પોતાના મરજીથી ભોગ દેવા માટે રાજી છે. પોતાના મરજીથી ઇમામના માટે પોતાના આરામને મૂકીને એ ઇમામનું નામ લેવા માંગે છે. તો એવા મોમિનો માટે ઇમામ ફરમાવે છે કે જો હું ચાહું છું કે તમે આગળ વધો, તમે નૂર ને જો, એના માટે શું જરૂરી છે? તમે ઇબાદત બહુ જ જરૂરી છે, એમાં કચાશ તમે નહીં કરતા. જેઓ જમાતખાના નજદીક હોય તેને હંમેશા જમાતખાનામાં ઇબાદત કરવા માટે હાજર થવું. જે લોકો નજદીક રહે છે, ડેફિનેટલી ઇમામ ફરમાવે છે કે તમારા પાસે ડિસ્ટન્સ નથી તો તમે બરાબર જમાતખાને આવો. જે લોકો દૂર રહેતા હોય ને એ લોકોને કહેવાય છે કે તમે સોમવાર રાતના, જે મજલિસની રાત છે, સોમવારના બરાબર રીતે આવો. અઠવાડિયાના અંદર 1 રાત તો તમને આવવાનું જ છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી કે એ ટાઈમ ઉપર ઘરના અંદર એક અડલ્ટને રહેવું પડતું હતું ટાઈમના હિસાબે. તો સોમવારના ભાઈઓ માટે હતી અને ગુરુવારના બાઈઓ માટે હતી. પણ એ તફાવત આજના ટાઈમ ઉપર ખતમ થઈ ગયો છે. ઘરમાં નાના બચ્ચા હોય તો અલગ વાત છે, પણ એ ઇમામ ફરમાવે છે કે સોમવાર અને ગુરુવારની જે રાત છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એનામાં બરાબર આપણે ઇબાદત કરવા માટે આવો. આજના ટાઈમ ઉપર આપણે ગુરુવારના કાંઈ નથી થતું, જે છે એ શુક્રવારના થાય છે. ટાઈમના સાથે સાથે ચેન્જીસ આવતી ગઈ છે, કેમ કે આપણો મઝહબ જે છે એ ડાયનામિક છે, ચેન્જીસ આવતી જ જશે, કેમ કે આપણે ટાઈમના સાથે ચાલીએ છીએ અને ઇમામ પોતાના હુકુમથી ચેન્જીસ લાવતા જ હોય. પણ અહીંયા તો મગજ શું, અહીંયા એસન્સ શું છે આપણા માટે, કે આપણે આ જ્યારે ફરમાન વાંચીએ અને ઇમામ કહે છે સોમવાર ને ગુરુવાર, તો આપણે કેમ અહીંયા સોમવાર ને શુક્રવાર જોઈએ છીએ? મકસદ એ છે કે કોઈ બી રાત હોય, બધી રાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇબાદતને ના ચૂકીએ. અને કોઈ પણ કારણે આપણે ફિઝિકલી જમાતખાનામાં નથી પૂગી શકતા તો સોમવારના જરૂર પૂગીએ, શુક્રવારના જરૂર પૂગીએ. કોઈ બી રીતે કરીને આપણે બરાબર જમાતખાનાની હાજરીમાં આપણે પોતાને આગળ અને આગળ વધારવું છે. દરેક ચાંદ્રા પછી પહેલા ઇતવારના દિવસે 4 વાગે મજલિસ થાય છે. તેમાં મિશનરી વાસ કરવા માટે આવે છે. તો જમાતના અંદર એ ટાઈમ ઉપર એક સેટિંગ હતી કે કોઈ મિશનરી આવે અને વાસ કરે, તો એ સેટિંગ હતી જમાતના અંદર. તો ઇમામ પાછી યાદ દેરાવે છે કે જો મિશનરી આવે છે તો તમે બરાબર એ મહેફિલના અંદર, એ મજલિસના અંદર હાજર રહેજો. શું કામ મિશનરી આવે છે? તો શું ઇમ્પોર્ટન્ટ છે? મિશનરી ઇલ્મ દિલાની વાતો કરે છે, ઇલ્મની સમજ દે છે. તો ઇલ્મ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેતુલ ખ્યાલના ફરમાનના અંદર ઇમામ અહેમિયત દે છે ઇલ્મને, કે ઇલ્મ સાંભળવા બરાબર આવો, કેમ કે ઇલ્મથી જ સમજ પડશે કે ઇબાદતની શું મકસદ છે અને શું માયના છે. તો ઇમામ એ સમજણ આપે છે કે તમે બરાબર ઇલ્મને પણ સમજો. તમે ભાઈઓ તથા બાઈઓ હાજર થવા માટે આ મજલિસ ચાલુ રાખવી. તો ઇલ્મની મજલિસ ઇમામ કહે છે ચાલુ રાખવી કે બાઈઓ અને ભાઈઓ આવે અને ઇલ્મ જ્ઞાન સાંભળે તો લોકોની તરક્કી થાય. આજના ટાઈમ ઉપર આપણે એટલી વાજ નથી જોતા, બહુ જ
રેરલી વાત થતી હોય છે, કેમ કે જમાતના પાસે ટાઈમ બહુ ઓછું છે, જમાત જે છે બિઝી થઈ ગઈ છે. પણ જે લોકો ઇલ્મના આશિક છે એ લોકો ઇલ્મની મજલિસને ક્યાંય ને ક્યાંય ગોતી લે છે. જે ઇન્સાન ઇબાદત કરે અને એ જાપ હોય તે એ જાપ મગજ શક્તિથી કોઈ પણ મંઝિલ પર હોય તે એ જપણી બંદગી કરવી. જો અહીંયા આઈ હોપ કે આપણે બરાબર સાંભળી રહ્યા છે કે ઇમામ પોતે ફરમાવે છે કે જાપ જે છે ને એના અંદર પણ મંઝિલો છે, દરજા છે. જો મોલા કહે છે, પાછું વાંચું છું, જે ઇન્સાન ઇબાદત કરે અને એ જાપ હોય તે એ જાપ મગજ શક્તિ પોતાના વિલ પાવરથી એને બરાબર બોલવાનું છે, રટવાનું છે. શક્તિથી કોઈ પણ મંઝિલ પર હોય, કોઈ પણ મંઝિલ મતલબ ઘણી બધી મંઝિલો છે ઇબાદતના અંદર. તો જેવી પણ આપણી જે મંઝિલ પર આપણે હોઈએ એ મંઝિલ પર આપણે રહીને બરાબર એ શબ્દની જપણી બરાબર બંદગી કરવાની છે. કેમ કે ઘણી બધી મંઝિલો છે, તેથી તેનો ફાયદો થશે. તો જે પણ મંઝિલ પર હોય આપણે બરાબર ધ્યાનથી એની ઇબાદત કરવાની, તેથી તેને ફાયદો થશે. ઇન્સાનને દુનિયામાં દેહી ધારણ કરી છે. જ્યારે આપણે દુનિયામાં ઇન્સાન બનીને આવ્યા છીએ તો આપણા પાસે બદન છે, અને જ્યારે બદન છે અને પછી આપણે એ બદનથી બેતુલ ખ્યાલમાં પૂગી ગયા, ખુશકિસ્મત છીએ. તો પછી મુખી પાસેથી બરાબર મુખી પાસેથી મહિનામાં 1 અથવા 2 વખત છાંટો નખાવો. તો છાંટો અગેન અગર આપણે સમજતા નથી છાંટાનો શું મતલબ છે, તો છાંટા ઉપર એક લેક્ચર કરેલો છે કે છાંટાનો જે મકસદ છે એ ગુનાહોની માફી છે. જો છાંટો આપણે જ્યારે લેતા હોઈએ તો પાણી આપણા મોઢા પર સ્પ્રિંકલ થતું હોય તેનાથી કાંઈ સફાઈ નથી થતી, આપણે મોઢું ધોઈને જઈએ છીએ, કે મોઢું ખરાબ નથી હોતું. અને છાંટો જે નાખવામાં આવે છે આપણા રૂના ઉપર જે ગુના છે એને સાફ કરવામાં આવે છે, તો પાણી તો રૂ સાથે પૂગતું નથી. મતલબ શું થયો? છાંટો એક રિમાઇન્ડર છે આપણા માટે કે આપણે યાદ કરીએ કે આપણે કેવા ગુના કરીએ છીએ અને એ ગુનાથી પોતાને બચાવવાનું છે. શું આપણે ગુનામાં ગુલતાન છીએ અને આપણે ખબર પણ નથી કે કેવા ગુના કરીએ છીએ? જ્યારે આપણે બદન લઈને દુનિયામાં આવ્યા છીએ અને પછી આપણી ચાહના એવી થઈ ગઈ કે આપણે તો આગળ વધવાનું છે, બેતુલ ખ્યાલમાં આવી ગયા, તો આ એવા મોમિન થઈ ગયા જે લોકોની ચાહના છે કે લોકો ખૂબ આગળ વધે, ઇમામના સાથે એક થાય, ઇમામના સાથે મિલન થાય, ઇમામના સાથે સંગમ થાય. તો એવા મોમિનોને ઇમામ ફરમાવે છે કે તમે મહિનામાં 1 કે 2 વખત છાંટો લ્યો. તો છાંટો લેવાથી શું થશે? છાંટો લેવાથી આપણે પોતે યાદ કરશું આપણે કે કેવા ગુના કરેલા છે અને ગુના પર બહુ શર્મિંદા થશું. આંખોથી આપણા આંસુ નીકળતા હોય કે યા મોલા હું તો શું કહીએ આપણે, તોબો તકસીરદાર બંદો સિરતા પા ગુનેગાર. યાશા તું ગુના બક્ષણ હા. આ તોબો જે આપણે દુઆ કરાવવામાં કહેતા હોઈએ, છાંટામાં બી કહેવાનું કે આપણે ગુના કરીએ છીએ. પછી આપણે કહીએ કે ગદ બક્ષીએ, શાપીર બક્ષે, અને મુખી સાહેબ કે મુખ્યાણીમાં કહેશે મૌલાના હાજીમામ બક્ષે. તો જ્યારે આપણે કહેતા હોય ને કે હું માથાથી પગના જે ગોઠણા છે ત્યાં સુધી હું ગુનેગાર છું મોલા, તો આપણે આ જ્યારે શબ્દ મોઢાથી કાઢતા હોય તો આપણા આંખોના સામે જ્યારે લાઈન પર ઉભેલા હોય આપણે, તો આપણે એક યાદગીરી દિમાગના અંદર હોવી જોઈએ કે આપણે કેટલા ગુના કરેલા છે. તો જ્યારે હાથ જોડીને મુખ્યાણીમાં મુખીના સામે હોય અને આ વાત કહેતા હોઈએ તો આપણે આંખોથી ઝારો કતાર આંસુ જાતા હોય કે યા મોલા હું તો બહુ જ ગુનેગાર છું. માંગા તો મોટા કર્યા કે તારા સાથે સંગમ કરવાનું છે, પણ મારા જ્યારે હું પોતાને જોઉં છું તો મને ભૂલ અને વાંક જ દેખાય છે મોલા, તો તું મને માફ કર મોલા. એવી રીતે આપણે છાંટો નખાવાનો. તો અહીંયા ઇમામ આપણે આ સમજણ આપે છે કે 1 થી 2 વખત. આના પાછળ જે માયના છે કે પોતાના ગુનાહોની માફી માંગવાની છે, અને એ ઓપોર્ચ્યુનિટી આપણે બધાને એવરી ડે દુઆ કરવામાં આપણે દેવામાં આવે છે કે આપણે પોતાના ગુનાહોનું હિસાબ કિતાબ કરીએ.
તો અગર કોઈ જમાતખાને નથી ગયો તો શું દુઆ નહીં કરાવશે? તો એક મોમિનને સારી પ્રેક્ટિસ હોય કે પોતે ઘરના અંદર જ્યારે દુઆ પડે કે ઓફિસમાં હોય કે દુઆ પડે બરાબર તોબો કરે અને દિલથી અને ગિરિયાવઝારીથી તોબો કરે. આખા દિવસના પોતાના રૂટીન કે કેટલી ગીબત કરી, કેટલા ખરાબ ખ્યાલ કર્યા, કોઈના સાથે ખોટી ગોસિપ કરી, કોઈના બુરાઈ કાઢી, કોઈની શું કહેવાય, કોઈના સાથે ગીબત કરી કે કોઈના માટે આપણે જજમેન્ટ કર્યું, કોઈના સાથે હસદ કર્યું, આ બધા ગુનાહ છે. એ આપણા રૂહને એટલો ભારી કરી નાખે છે કે ઇબાદતના ટાઈમ ઉપર આપણે ક્યારે બી ઉપર નથી ચડી શકતા, ઉડી નથી શકતા, કેમ કે રૂહના ઉપર એટલું બોજ પડેલો છે. તો જ્યારે આપણે તોબો કરીએ તો પોતાના તન મનથી ગુનાહોના બોજોને આપણે જ્યારે આંખોથી આંસુ જાય કે પોતાના અંદર એટલી શર્મિંદગી હોય અને પછી એ ગુનાહોની આપણે માફી માંગીએ. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે આપણે એવી પ્રેક્ટિસ કરશું તેનાથી આપણા ગુનાહ જે છે દૂર થશે અને ઇન્શાલ્લાહ તેનો રૂહ પાક થશે. તો પાક રૂહને કરવાનું છે. છાંટાનો પાણી રૂહ સાથે પૂગતું નથી. જે પાણી જે પૂગે છે રૂહ તક એ આપણા પોતાની આંખથી કાઢેલા જે આંસુ છે એ રૂહ સાથે પૂગે છે. કેમ કે જ્યારે બહુ શર્મિંદગી હોય, આપણે બહુ જ નદામત હોય, ત્યારે જ આંખથી આંસુ આવે. તો જ્યારે આંખથી આંસુ આવે ત્યારે એ હકીકતના અંદર આપણે દુઆ કરાવી કે છાંટો કરાવ્યો, પણ જ્યારે શર્મિંદગી થઈ ત્યારે જ આપણા જે ગુનાહ હતા એ ધોવામાં આવ્યા. જે લિપ સર્વિસ કરે, મોઢાથી બોલે ને ધ્યાન ક્યાંક બીજા હોય, એને કાંઈ ફાયદો નથી થતો. તો તોબો કરો કે ના કરો, કાંઈ ફાયદો નથી. તો આ ચીજ ઉમ્મીદ છે કે આપણે સમજી રહ્યા છીએ. પછી ઇમામ ફરમાવે છે ઇબાદતમાં મશગુલ રહેવું. ઇબાદતમાં મશગુલ રહેવું. શું 1 કલાકની મોલા વાત કરે છે કે 24 કલાકની વાત કરે છે? જેવું જેનું ઇશ્ક હશે એવી એની ઇબાદત હશે. પાછું કહું છું, જેનું જેવું ઇશ્ક હશે એટલી જ એ મોમિનની ઇબાદત હશે. તો જે લોકો ખાલી મસ્તને ફોલો કરતા હોય કે જે ફરજ છે, જે છે કરવાનું છે એટલું જ, એ 1 કલાક કરતા હશે. પણ જે લોકો આ ફરમાનને વાંચે છે ને ઇમામ ફરમાવે છે કે ઇબાદતમાં મશગુલ રહેવું, મશગુલ, કોન્સ્ટન્ટલી બિઝી કોઈ ચીજના અંદર, આ પોતાને બિઝી રાખવાનું. કેના અંદર? ઇબાદતના અંદર. ઇબાદત ઘણી જાતની છે. પહેલી ઇબાદત બેતુલ ખ્યાલની ઇબાદત. જ્યારે આપણે દુઆ પડીએ એ બી ઇબાદત છે. જ્યારે આપણે તોબો કરાવીને પોતાના ગુનાહોની માફી માંગતા હોય એક દિલથી, એ બી ઇબાદત છે. ઇલ્મ ગિનાની મહેફિલ, એ બી ઇબાદત છે. તો 24 કલાક પોતાને ઇબાદતમાં મશગુલ રાખવાનું, ઈમાન સાબિત રાખવાનું. ઈમાનની મજબૂતી જે છે, ઈમાન જે છે ને વર્ડ, એ યકીનથી આવે છે. યકીન શું? કે ઇમામ છે, ઇમામ હાજર અને મોજૂદ છે. મને દેખાતા નથી અહીંયા હમણાં, પણ મારું ઈમાન છે કે ઇમામ છે. તો એ ઈમાન યકીનથી થાય. અને યકીન કેનાથી મજબૂત થાય? કેમ કે ઇમામ ફરમાવે છે કે તમે ઈમાન સાબિત રાખજો. સાબિતનો ઓપોઝિટ જે તૂટી ગયું હોય. તો ના તૂટે અને સાબિત રહે અને મજબૂત થાય એના માટે જોઈએ આપણે યકીન. યકીનનો બીજો વર્ડ જે છે એ ઈમાન છે. તો જ્યારે આપણે પોતાના ઈમાનને મજબૂત કરવા માંગતા હોઈએ તો એનો પહેલો જે પગથિયો છે એ છે ઇલ્મથી આપણે સમજવાનું કે ઈમાનની માયના શું છે અને ઇમામની માયના શું છે. ઇલ્મુલ યકીન કેમ કહેવામાં આવે છે? સર્ટનિટી ઓફ નોલેજ એમ કેમ કહેવામાં આવે છે? કેમ કે ઇલ્મથી યકીન વધે છે, ઇલ્મથી ઈમાન વધે છે. તમને હેરત થશે કે ઈમાનના પણ દરજા છે. ઈમાન જ્યારે આપણે વાત કરીએ એના અંદર પણ દરજા છે. તો ઈમાન મજબૂત થાય એ મોમિનનું જેના પાસે ઇલ્મ છે. જેટલું વધારે ઇલ્મ આટલું ઊંચો મજબૂત ઈમાન. જેટલો ઓછો ઇલ્મ આટલો ઈમાન કાચો.
જેનું ઈમાન કાચો એ ક્યારેક તૂટી શકે છે, એની સાબિતી ક્યારેક ખોવાઈ શકે છે. શક આવે કે શૈતાનની બાજી આવે તો ઈમાન તૂટી જશે, પણ જે એમથી પોતાના ઈમાનને મજબૂત કરેલો હશે એ ઈમાન સાબિત જ રહેશે. શૈતાનની બાજી ઘડીકમાં એના ઉપર અસર નહીં કરશે. પછી અહીંયા બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇમામ ફરમાવે છે, રોવું નહીં જ. તો અહીંયા તમે મને સવાલ કરશો કે ભાઈ આપણે તો ગિરિયાવઝારીની વાત કરીએ છીએ ને ઇમામ ફરમાવે છે કે રોવું જ નહીં, તો આ કેવી વાત છે? જો રોવામાં ફરક છે. કોઈ રોવે કેમ કે ફાઇનાન્શિયલી દુનિયાના અંદર હાલ ખરાબ છે, કે કોઈ બીમાર છે, કોઈ તકલીફમાં છે, અને આપણે દુનિયાવી તકલીફને લઈને રોવીએ ઇબાદતના ટાઈમ ઉપર કે દિવસના અંદર પણ જ્યારે ઇમામથી દુઆ કરીને આપણે રોઈને ખાલી આપણે શું માંગતા હોય કે મોલા મને સારી જોબ મળી જાય તો, યા મોલા બીમારી આવી છે વહી જાય તો ઇમામ જે રેફર કરે છે રોગોને એ આ ચીજને રેફર કરે છે. તમને ખબર છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું જ ફરમાન છે કે તમે એવી રીતે રોવો જ્યારે એક બચ્ચું માંથી જુદા થઈ જાય છે અને માને ગોતે છે પણ માં મળતી નથી તો એ રડે છે. તમે એવી રીતે પોતાના ઇમામના દીદાર માટે રડો. આ હકીકતી રોવું છે. તો રોવામાં પણ ફરક છે. આપણે જ્યારે કોઈ મુશ્કેલ આવે કે કોઈ બીમારી આવે તો આપણે કમ્પ્લેન કરતા હોય, હવે તો જો દુઆ તો પડી નથી શકતા કેમ કે આ બહુ તકલીફ થઈ ગઈ છે, ઇબાદતમાં ઉઠાતું નથી, આ બધી કમ્પ્લેન છે. એવું લાગે કે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણો હેલ્થ ખરાબ છે, પણ હકીકતના અંદર કમ્પ્લેન છે. તો આપણે શું કરીએ? કોઈને ન કહીએ કે આપણી હેલ્થ ખરાબ છે. શું કામ? શું જરૂર છે? હા, કોઈ ફ્રેન્ડ હોય ને આપણે કહીએ મારી તબિયત ખરાબ છે, મારા માટે દુઆ કરજો, દેટ ઇઝ ઇટ, વાત ખતમ થઈ ગઈ. પોતાની જ્યારે આપણે વાત કરતા હોઈએ આપણે એક્સક્યુઝ દેતા હોઈએ કે જો આ તબિયત ખરાબ છે, મારી ઇબાદતમાં નથી ઉઠાતું ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. મોમિન એટલી બધી લફડ ચપડ નથી કરતો, વાતે નથી કરતો, ઓછી વાત. કેમ કે એક્સક્યુઝ બીજાને દેશું તો શું બીજો આપણા માટે એ ટાઈમ ઉપર ઉભો થશે? ના, મને આ કીધું તેની તબિયત ખરાબ હતી ને એટલે ઇબાદત ન કરી. આ તો થવાનું નથી. તો શું ફાયદો થયો એ વાત કરવાનો? કાંઈ નહીં. તો કહેવાનો મકસદ એ છે કે દુનિયાના માટે દુનિયાના અંદર બધા ઉપર તકલીફ હોય કેમ કે આ દુનિયા છે, પણ જે મોમિન છે એ પોતે પોતાને સાવચેતીમાં રાખે છે અને હર મુશ્કેલને એ ઇમામને સુપુર્દ કરે છે. કેવી મુશ્કેલ આવે ને ઇમામને સામે ફરિયાદ કરે કે જો મોલા આ મુશ્કેલ છે ને આ તકલીફ છે, મોલા તું મારી મદદ કર. એનો મતલબ એ નથી કે આપણે કોઈ સલાહ શિખામણ જોતી હોય તો આપણે ન માંગીએ, એમ નથી કહેતા. બરાબર, કેમ કે દુનિયાના અંદર છે, આપણે ભાઈ બહેન છે, દોસ્તો છે, તો એ બીજાથી મદદ તો માંગશું ને અગર કોઈ તકલીફમાં આવશું. પણ ઇબાદતના ટાઈમ ઉપર જ્યારે આપણે રોતા હોય ને એમ કહેતા હોય કે આ મુશ્કેલ છે ને આ મુશ્કેલ છે, આ મુશ્કેલ છે, તો આ એક એવી હેબિટ થઈ ગઈ કે આપણે અનગ્રેટફુલ છીએ. એવી હેબિટ થઈ ગઈ કે આપણે અનગ્રેટફુલ છીએ, ના શુક્રગુજાર છીએ. મોમિન જે હોય ને એ હંમેશા શુક્રગુજારીમાં હોય. મોમિન હંમેશા શુક્રગુજારીમાં હોય અને શુક્રગુજારીના સાથે ઇમામને પોતાની બધી તકલીફ પણ બતાવે છે કે જો મોલા મને આ તકલીફ છે પણ મને ખબર છે કે તું મારા માટે સારું જ ઈચ્છસ. જો મારા અંદર હિંમત નથી ને, હું કમજોર છું ને, તો મને તો હિંમત દે ને મોલા. તો કેટલું ફરક થઈ ગયું? એ જ વાત છે, પણ વાત ફરક કરી નાખી છે. એ જ આપણે ઇમામને પૂરી ડાયરી બતાવી રહ્યા છે, પૂરી જેટલી તકલીફ બતાવી રહ્યા છે, પણ ફરક છે. કેમ કે ચાહના શું થઈ ગઈ? તારો દીદાર, તારો મિલન, તારો ઇશ્ક. દુનિયાની તકલીફ નહીં. દુનિયાની તકલીફ તો બધા ઉપર આવે છે ને વહી જાય છે ને પછી આવે છે. આ ચાલતું જ રહે છે, આ દુનિયાનું રીત છે. તો એક મોમિન જ્યારે ઇબાદતમાં અગર રડે છે તો એટલે રડે છે કે એ ઇમામના દીદારથી દૂર છે, દુનિયાની તકલીફ લઈને નહીં. પછી ફરમાવે છે ઇબાદતમાં મજબૂત રહેવું. મજબૂત, તો આપણે આના પર ઘણી વાત કરી છે કે કેવી રીતે પોતાના ખ્યાલને બાંધવા છે અને ધ્યાનથી ઇબાદત કરવાની છે. અને એ પ્રેક્ટિસ જ્યારે આપણે 23 કલાક પોતાને પાક રાખતા હોઈએ, ગિલા, ગીબત, હસદ, કોઈની ખોટી વાત,
કોઈના માટે ખોટો વિચાર એ બધી ચીજોથી દૂર રાખતા હોય, જિકરમાં રહેતા હોય, ઇલ્મ જ્ઞાનમાં રહેતા હોઈએ, તો ઓટોમેટિકલી આપણી ઇબાદતમાં મજબૂતી આવશે અને આપણે પોતે જ જોઈ શકશું એ ચીજને. રિમેમ્બર, મિનિટે મિનિટે આપણે આગળ વધતા જશું. હંમેશા આનંદ અને ખુશીમાં રહેવું. હંમેશા આનંદ અને ખુશીમાં રહેવું મતલબ કોઈ બી તકલીફ હોય, કોઈ પણ મુશ્કેલ હોય, હંમેશા આનંદમાં રહેવાનું. શું કામ? કેમ કે મોમિન જાણે છે કે આ બધી ચીજો ઇમામના તરફથી છે, મારા મોલાની તરફથી છે અને મને મારા ઇમામ ઉપર પૂરો યકીન અને વિશ્વાસ છે કે મને કોઈ તકલીફ નહીં આપશે. મારા પોતાના મા બાપ કરતા એ મને 1000 ગુણા વધારે ચાહે છે, તો એ મારા માટે હંમેશા સારું જ કરે છે, સારું જ ઈચ્છે છે. ક્યારે પણ એ મને તકલીફ નહીં આપશે. અગર આ તકલીફ મને આવી છે તો એ મારા ભલા માટે છે અને મને કોઈ શિકાયત નથી મારા મોલાથી. મને તો હું શુકરમાં છું, શુકરગુજારીમાં છું. તો આ જે પેજ નંબર છે એ 28 છે, આપણે વાંચી રહ્યા છે. આ 28 નંબર ઉપર ફરમાન છે અને પછી એના બાદ ઇમામ ફરમાવે છે, દુઆ આશીષ ફરમાવ્યું ખાનાવદાન. સો ઇમામનો ખાનાવદાન આપણા સાથે છે. આ બધી ચીજો જ્યારે ઇમામ આપણે કહે છે ને, તો ઇમામ એના બાદ ખાનાવદાન કહીને આપણે સીલ આપે છે કે તમે ચાહો ને તો આ બધું તમારાથી માટે થઈ શકે છે. એના માટે તમને એ મહેનત લેવાની છે. જે ક્રાઇટેરિયા આપણે બતાવેલા છે એના પર અમલ કરવાનો છે. અગર આપણે એ ફરમાન ઉપર બરાબર અમલ કરીએ તો આ ખાનાવદાન છે ને કુન ફયકુનના જેમ કામ કરે છે. કેમ કે ઇમામના ખાનાવદાન બહુ પાવરફુલ છે. ઇમામે કીધું થઈ ગયું તો થઈ જ જાય, જરા સેકન્ડની વાર ન લાગે. કેમ કે એના એ અમરનો માલિક છે, એ કુનનો માલિક છે. કેમ વાર થાય છે? આપણામાં કચાશ છે, આપણામાં ખોટ છે. તો જ્યારે આપણે આ બધી ચીજોને વિચાર કરીએ, રિફ્લેક્ટ કરીએ, ગુનાઓની માફી માંગવામાં કેવી રીતે મશગુલ છીએ કે નહીં, આ બધા ક્રાઇટેરિયા છે ઇમામ આપણે આપે છે. અને પછી આપણે પોતાને જોવાનું, પોતાની નાળ તપાસ કરવાનું કે હું એ કેવી રીતે બરાબર ચોકસાઈ કરી છે અને નથી કરી તો ઇમામથી મદદ માંગવાની છે, કમ્પ્લેન નથી કરવાની. કોઈ બીજું આપીને મદદ નહીં કરી દેશે. આ એવી ચીજ છે કે આપણે પોતાને જ કરવાની છે. આ આપણું પોતાનું જ કામ છે. ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં રહેવાથી હિંમત વધારે આવે, દૂરવેણી મળે કે આપણે સમજ પડે કે કેવી રીતે મહેનત કરવાની. અને પછી ઇમામથી મદદ માંગવાની. કેમ કે આપણા બધાના ચેલેન્જીસ અલગ અલગ જાતના હોય, અલગ અલગ જાતની મુશ્કેલો હોય, તો ઇમામથી મદદ માંગીએ. અહીં તો કહે છે મને મારાથી માંગો, હું તમને આપીશ. તો જે માંગશે એને મળશે. તો અહીંયા આપણે રોકીએ અને કોઈ પાસે કોઈ સવાલ હોય તો તમે મને કરી શકો છો. શુક્ર લીલ્લાહ વલહમદુલિલ્લાહ. याली मदद नेमत साहब, मलाली मदद बहुत ब्यूटीफुल. इंसान का दिल और दिमाग बस उसी में खो गया था. बहुत अच्छा, वेरी नाइस. दिल हल्का हो जाता है. मौला आपका ईमान दीदार नसीब करे. मौला आपको दीन और दुनिया में सुखी सलामत आबाद रखे. मौला ग्लोबल जमात की हर आफत बलाओं दूर रखे और बीमारी दफे करे और आबाद रखे सबको. और अपना छिले दम सुधी हमारा ईमान, जान, माल, इज्जत, आबरू, आल, औलाद सलामत रखे. અને મૌલા વહેલો પધારી તો જો ઝાહિર व बातुनी नूरानी दीदार नसीब करे फॉर द ग्लोबल जमात, फॉर द पार्टिसिपेंट्स, और आप लोग का मौला सेवादारियों की सेवा कबूल करे. आमीन. शुक्र मौला, शुक्र. जी शमीम. मैं बोली कि छांटे के पानी का एक ये भी सेंस पूछना चाहती हूँ कि हो सकता है कि हमने हमारी रूह में कि हमारी इल्मी कोई गलतियां हो, जैसे पानी से मुराद इल्म लेते हैं, वो माफ हो जाए या हमारे इल्म में इजाफा हो. बिल्कुल क्वेश्चन शमीम, बहुत ही अच्छा. शमीम ने जो है कुलिया लिया. ये पानी से जो मुराद इल्म है, तो क्या छांटे लेने से हमारे इल्म के गुनाह माफ होते हैं? बहुत ही अच्छा सवाल, बहुत ही जबरदस्त.
गुनाह जो है वो माफ होते हैं। अगर किसी के पास इल्म नहीं है तो वो इल्म के गुनाह कैसे करेगा? होता क्या है मेरी जान कि जब हमारे पास इल्म नहीं होता है ना, तो हमारे गुनाह भी जो है ना वो बहुत ही नीचे के होते हैं। क्या मिसाल है इसकी? इमाम ने कितनी दफा फरमाया कि जानवर की तरह जिंदगी ना जियो, इंसान की तरह जिंदगी जियो। इमाम ने फरमाया कि जिस्मानी दीन को ना पालो, हकीकी दीन को पालो। ये तमाम मिसालें हैं। मकसद ये है कि जब किसी के पास इल्म नहीं होता है ना, तो पता है क्या गुनाह होते हैं? हसद के गुनाह, गीबत के गुनाह, ख्याल के अंदर, सोच के अंदर जजमेंट के गुनाह। इन्हीं रूहानी बीमारी के अंदर कोई रहता है। लेकिन जब इल्म हासिल करते हैं और इन गुनाहों की समझ आने लगती है, तो वो मोमिन जो है वो कोशिश करता है कि वो ऐसे गुनाह ना करे। लेकिन जिसके पास इल्म ही नहीं है, उसके गुनाह भी तो नीचे के हैं, दर्जा नहीं है ना। इल्म वाली रूह जो है वो दर्जा बदर्जा ऊपर चढ़ती है। इमाम ने क्या फरमाया कि तुम भी दुनिया में रहते हो, जानवर भी रहते हैं। तुम घर बार बच्चे पैदा करते हो, जानवर भी करते हैं। तो तुम में और जानवर में क्या फर्क? कोई भी रूह जो इल्म के बगैर है, कोई भी रूह जो इल्म के बगैर है, उसकी हालत कुछ ऐसी ही है कि दुनिया में जीते हैं, दुनिया के काम करते हैं, दुनिया की परेशानियों को सर पे लेते हैं, और दुनिया के अंदर जो बीमारियां हैं, कौन सी बीमारियां? जो रूहानी बीमारियां हैं, जो हमें पीर ने समझाई, काम, क्रोध, हसद, लोभ, मोह, माया, उसी के अंदर घूमे हुए, उसी के अंदर घूम फिर रहे हैं। आपको पता है ना, शैतान जो है उनकी परवाह भी नहीं करता है, क्योंकि वो खुद अपनी मर्जी से इन गुनाहों में मुलव्विस है। तो शुरुआत में छांटे की जो समझ है, कोई मोमिन को जब इल्म महफिल में आते हैं तो ये समझ आती है कि मुझे जो है ना इंसान बनना है। क्या बनना है? इंसान। इंसान तो जिस्म तो है, लेकिन इंसान नुमा जानवर है। हमें इंसान बनना है, फरिश्ता तो दूर की बात है। तो वो मोमिन जो है अपने आप को इंसान बनाने की कोशिश करता है। जब वो छांटे लेने जाता है तो उसके दिमाग में ये ख्यालात होते हैं, यार मैंने ये बहुत गलत काम किया, किसी के लिए झूठ बोला, या मैंने गीबत की। ये तमाम चीजें जो है वो गुनाह है। अब इसके ऊपर का दर्जा लें कि एक मोमिन सालिक जो इल्म में बराबर है, उसको बात समझ आ गई है कि मुझे जो है मेरी नाड़ तपासनी है, मेरे नफ्स को टटोलना है हर रात को कि मैंने क्या गुनाह किए, और उस गुनाहों की माफी मांगनी है इमाम के फरमान के मुताबिक। तो वो हर रात अपने गुनाहों की माफी चाहता है, अपने आप को पाक और पाकीज़ा करता है। इल्म से समझ आती है कि अमाल की पाकीज़गी बहुत जरूरी है, इबादत के अंदर ध्यान बहुत जरूरी है। अब वो है ऊपर की मंजिल पर है, उसकी चाहना ये है कि बहुत ज्यादा जिक्र के अंदर रहे, अच्छे ख्यालात के अंदर रहे, लोगों की खैर खाही के लिए रहे, इबादत में बैठे तो ध्यान लगे। उस वक्त जो मोमिन छांटे लेने जाता है तो वो इमाम के पास अपने कमजोरियों की, अपने ऐसे गुनाहों की जो उसे सरजद हो गए, जो उसने अपने आप को कॉन्शियस नहीं रखा, गफलत कर ली। क्योंकि ये वो मोमिन है जो सुजाग है, लेकिन गफलत हो जाती है, तो गफलत हो गई तो वो अपनी गफलत की गुनाहों की माफी मांगता है। इसी तरह से छांटे की जो माने हैं या दुआ करावी की जो माने हैं, दर्जा बदर्जा गुनाहों की माफी मांगते हैं। कैसे? जैसा रूह, जैसा उसका इल्म, ऐसे उसकी समझ कि मेरे गुनाह क्या हैं। इल्म की माफी इसलिए नहीं होगी कि माफी का मतलब है कि हम उससे मुक्त हो गए, उससे आजाद हो गए। जो हमने लत से किसी से हसद किया है मिसाल के तौर पे, या किसी के बारे में बुरा बोला, अब हमें बहुत शर्मिंदगी है, हमने माफी मांगी और सच्चे दिल से माफी मांगी, तो उन गुनाहों को हमारी रूह से दूर कर दिया गया। लेकिन अगर इल्म हमने हासिल नहीं किया है तो उसको दूर नहीं कर सकते। इल्म तो हासिल करना ही करना है, यहाँ नहीं करेंगे तो मर के भी इल्म हासिल करना है, क्योंकि इल्म के बगैर रूह
आजादी में नहीं पहुंच सकती। इल्म के बगैर रूह आजादी में नहीं पहुंच सकती। इल्म वाली रूह ही दर्जा बदर्जा ऊपर चढ़ती है। तो शमीम, उम्मीद है कि आपको ये बात काफी लगी। अगर नहीं है तो आप सवाल कर सकते हैं। जी, थैंक यू। शुक्रिया, वेरी गुड क्वेश्चन। जी, हाँ नेमत साहिबा, बस वो जो गीला गिबत की बात होती है वो समझ तो आती है, लेकिन बाज औकात ये होता है कि ऐसी सिचुएशन होती है कि यू वांट टू जस्टिफाई योरसेल्फ, तो उस वक्त मैं जरा कतराती हूँ कि पता नहीं गुनाह नहीं हो जावे, लेकिन जस्टिफाई तो कर सकते हैं ना, मकसद है तो वो क्या गिबत में ही आ जाता है? डिपेंड करता है आप कैसे सिचुएशन में हैं, लेकिन अगर गुनाह है और जस्टिफाई कर रहे हैं तो हम हारने ही वाले हैं। आई डोंट नो कैसे एक्सप्रेस करूं उसको। मकसद है कि आई नो कि कोई ने मेरा ये चीज ऐसी गलत बोली है, तो उसको जस्टिफाई करने मांगती हूँ, तो हाउ ये किस किस कैटेगरी में जाएगा? सांच को आंच नहीं है। जो सच है ना, खौफ नहीं है, डर नहीं है, तो अगर सच है तो वो खुद ही साबित हो जाएगा। और अगर आप चाहें तो नवीन साहबा से आप जो है वो हमाल की पाकीज़गी जिसमें ये बातें डिटेल में की गई हैं, लेक्चर मांग सकते हैं। કરીમા અહીંયા કહે છે કે દુઆ કરાવી અને છાંટા, એ બે ચીજો છે તો એનું જે મકસદ જે છે, એનું જે એસન્સ છે, સેમ છે? અગર એ સેમ છે તો આપણે કેમ બે જાતની સેરેમની કરીએ છીએ ગુનાહોની બક્ષામણી માટે? કેમ કે એક દુઆ કરાવી છે અને એક છાંટા છે. તો અગેન આમાં જે સમજણ છે કે દુઆ કરાવી છે ને આપણે ડેલી કરી શકીએ, પણ છાંટા જે છે ક્યારે ક્યારે આપણે મળે, રાઈટ? તો એક ઇમામે આપણા માટે એક ભલામણ રાખી છે કે તમે ડેલી પોતાના ગુનાહોની માફી માંગો, અને પછી મોટા દિવસે જ્યારે આપણે વધારે ખુશ હોય, આપણે ખુશાલી મનાવતા હોય, ત્યારે બી આપણે પાછી ઓપોર્ચ્યુનિટી દેવામાં આવે છે અને સિમ્બોલિકલી છાંટા આપણે પાણી મોઢા પર નાખવામાં આવે છે કે આપણે એ યાદગીરી મળે, આપણે સમજણ મળે કે આપણે પોતાને ગુનાહોથી પાક રાખવાના છે. જો ફિઝિકલી અગર આપણે આ અલગ અલગ ચીજો ન કરીએ ને, ફિઝિકલી રિમાઇન્ડર અગર આપણે ન મળીએ ને, આપણે ભૂલી જશું. હર ચીજ દુનિયાના અંદર ફિઝિકલી એની જરૂરત છે, કેમ કે ફિઝિકલી કરવાથી આપણે દિમાગના અંદર જે છે ને એ એક યાદગીરી મળે છે. કેમ કે ઇન્સાનની અંદર આ કમજોરી છે કે એ ભૂલી જાય છે. ઇન્સાન જે છે ખતાનો પુતળો કહેવામાં આવે છે કે ભૂલી જાય છે. તો જ્યારે ભૂલી જાય છે તેને યાદ રાખવા માટે ખુશાલીનો દિવસ, મોટો દિવસ, તો પછી છાંટાની રસમ ઇમામે રાખી કે આપણે યાદગીરી મળે. અને દુઆ કરાવવાથી આના અંદર થોડો વધારે સ્ટેપ છે કે આપણા મોઢા પર પાણી પડે, તો એક કિસ્મનો ફિઝિકલ સેટિસ્ફેક્શન આપણે મળે કે હું એ જે તડપથી ગુનાહ માંગ્યા, મારા આંખોથી જે આંસુ નીકળ્યા ગુનાહોની માફી માંગતા વખતે, જ્યારે મારા ઉપર છાંટા પડ્યા, તો એવું એક વેલિડેશન મળ્યું, એક એવો રિસ્પોન્સ મળ્યો મને મૌલા તરફથી કે ઇમામના તરફથી દુઆશિશ જે છે એ ફિઝિકલી મને મારા મોઢા ઉપર ટચ કરી. તો આ બધા ફિઝિકલ સિમ્બલ્સ છે આપણા રિમાઇન્ડર માટે, આપણી સમજણ માટે કે આપણે એ ચીજની યાદ રહે અને પોતાને આપણે હંમેશા એવા પાક રાખીએ. રૂનો જે રંગ છે ને એ સફેદ છે, નૂરનો જે રંગ છે એ સફેદ છે, પણ જ્યારે દુનિયાની બાજીના અંદર, શૈતાનની બાજીના અંદર જ્યારે પછી રૂને જોઈએ તો રૂ છે ને સફેદ ક્યાંય નહીં દેખાશે, કાળી પીળી થઈ ગઈ હશે. તો એક મિસાલના તौर ઉપર આપણે સમજણ આપે છે કે એવું પોતાને એ રિચ્યુઅલથી એવો પાક અને સાફ કરી નાખો કે રૂહ જે છે બિલકુલ સફેદ દૂધ જેવી થઈ જાય. આ બધી મિસાલો છે આપણા માટે કે આપણે યાદગીરી રહે અને આપણે આ બધી રિચ્યુઅલ્સથી એના બાતિનના અંદર જઈને એનો ફાયદો પડે.
યાલી મદદ નિયામત લાય મદદ મને પૂછવું હતું કે લાઈક જ્યારે કોઈ આપણા સાથે કંઈ રોંગ ડુઈંગ કરે છે, કંઈ બી કંઈ ગલત કરે છે, તો એઝ ઇટ ઇઝ આપણે આપણું દિલ હલકું કરવા અગર કોઈ સાથે શેર કરીએ છીએ કે ભાઈ મારા સાથે આણે આમ કર્યું, તો દેટ ઇઝ અ ગીબત ટુ. Like exact you are saying if somebody did something to you and if you are sharing, so is that a gibbat too? કોઈ બી રીતે આપણે કોઈની બુરાઈ કરીએ, રાઈટ, ઇટ ઇઝ ગીબત, ઇટ ઇઝ ગીબત. પણ ઇન્ટેન્શન શું હતું? અગર ઇન્ટેન્શન શેર કરવું હતું તો એક ટાઈમ મોમેન્ટમાં આવવું જોઈએ. બિંગ વિમેન આઈ અન્ડરસ્ટેન્ડ કે શેરિંગની બહુ હેબિટ હોય છે, પણ મોમિનાની જે હેબિટ હોય છે એ ઓછું બોલવાની હોય છે. બધી ચીજો શેર કરવાની જરૂરત નથી હોતી, ઓછું બોલવાનું. તો આ એક હેબિટ હોવી જોઈએ કે આપણે જરૂરત નથી શેર કરવાની, કેમ કે જેને આપણે કહીએ છીએ આપણા જીભથી આપણે જે બોલીએ છીએ અને જે સાંભળે છે એને બી આપણે ગુનાહગાર કરીએ છીએ. તો જ્યારે કોઈ એવા સિચ્યુએશનમાં હોય, એવા કોન્ફ્લિક્ટ સિચ્યુએશનમાં હોય કે એ થોટને કે એ ચીજને પ્રોસેસ નથી કરી શકતા અને પછી શેર કરીને પ્રોસેસ કરતા હોય તો એને સમજ પડે કે હવે હાઉ ટુ પ્રોસીડ ઇન લાઈફ, સ્ટક થઈ ગયા હોય તો વાત સમજમાં આવે છે કે એનો ઇન્ટેન્શન જે હતો શેર કરવાનો હતો. અને એના જ માટે જે છે ને હું કહું કે કોઈ એવી સિચ્યુએશનમાં હોય, રિલેશનશિપ ઇશ્યુઝમાં કે કોઈ એવા ઇશ્યુઝમાં, તો થેરેપી ઇઝ અ વેરી ગુડ વે. હું હંમેશા કહું કે થેરેપી છે ને એ એક ઇઝી વે છે કે તમે ગીબત કરો અને ગીબત નહીં ગણાશે. કેમ કે એક ન્યુટ્રલ પર્સન પાસે છો જેનું ઇન્ટેન્શન એ છે કે આપણે પોતાના થોટ પ્રોસેસીસ અને થોટ પેટર્ન આપણે સમજાવવાના કે આપણે સમજીએ, પણ પોતાના અંદર કોઈ એમાં ફાયદો નથી શેર કરવાનો, એનો કોઈ મકસદ નથી, કોઈ મકસદ નથી, એનો કોઈ ફાયદો નથી. અને શેર કરવામાં આપણે જ્યારે જીભથી બોલતા હોય, કેમ કે આપણું મન દુખેલું હોય ને, તો આપણા મન દુખેલું હોય તો એમાં બહુ ચાન્સીસ છે કે આપણે વધારે એને બોલી નાખીએ અને જે સાંભળે બિચારો આપણો દોસ્ત હોય એનો બી આપણે ઈમાનની નુકસાની કરી નાખીએ. There is no need to share. Yes, you can share. With who? With Maula Baba. Complain. Nobody is listening. Imam is listening. Tell everything to Imam. Maula Baba જો આ આમ કરું, આમ કરું, આમ કરું. Help me, guide me કે હવે મને શું કરવાનું છે. સમજણ આપતું મને. અને જ્યારે અગર આપણે એવી પ્રોસેસ નથી કરી શકતા, કોન્સ્ટન્ટલી આપણે એક જ સિચ્યુએશનમાં સ્ટકમાં હોઈએ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સીક હેલ્પ એન્ડ આઈડેન્ટિફાય કે પોતે પોતાને એ પેટર્નથી કાઢવાનું. કેમ કે એવું નથી હોતું કે એક માણસ કે હું તો બિચારો છું, મારા સાથે બધા આમ કરે છે, મારા સાથે બધા આમ જ કરતા હોય, વિક્ટમનો પાર્ટ પ્લે કરે, તો જ્યારે આવી ચીજો થતી હોય કોન્સ્ટન્ટલી વર્ષ થઈ ગયું બધું હું જ બિચારી, તો જ્યારે થેરેપી લેશું ને ખબર પડશે કે આપણે બિચારા નથી, આપણા પાસે એમ નથી એટલે આપણે પોતાને બિચારા સમજીએ છીએ, પણ વાંક છે ને જી આપણું જ છે. So it is important to identify and learn how are we wrong and learn from it and not repeat those mistakes. यानी मदद मेरा इस बारे में ये कमेंट है कि हाँ, आपने बहुत अच्छी बात की कि हाजिर इमाम से, खुदा से हमको शेयर करना चाहिए जब हम गुफ्तगू करते हैं, वो करें और उसके साथ साथ हम दुआ करें कि हमें सब्र दे, उस बंदे को नेक हिदायत दे, तो ये भी अच्छी चीज है. सुभान, वेरी गुड शमीम, थैंक यू. तो मौला अली का एक कॉल है, मौला अली ની એક દુઆ છે. મૌલા અલી પોતે કહે છે અના મુકલ્લિબુલ કુલુબ, હું જે છું એ દિલોને બદલી દેવા વાળો છું. ઇમામ કહે છે કે હું છે ને દિલોને બદલી દેવા વાળો છું. અના મુકલ્લિબુલ કુલુબ, તો એના ઉપરથી એક તસ્બીહ છે યા મુકલ્લિબુલ કુલુબ. તો અગર આપણા લાઈફમાં એવો કોઈ હોય આજુબાજુ જે આપણે તકલીફ દેતો હોય અને એના વજહથી આપણો આમાલની નુકસાની થતી હોય, આપણે ઇબાદતની નુકસાની થતી હોય, તો આપણે તસ્બીહ કાઢી નિયત કરીને કે યા મૌલા તો એના દિલને બદલી દે કે જે છે મારા સાથે એવી સિચ્યુએશન ન આવે કે જેનાથી મારા આમાલની ચોરી થતી જાય. તું મારા દિલને બદલી દે, જેમ આપણે કહીએ ને હિંમત આપે, સબર આપે, તું મારા દિલને બદલી દે કે મને આ ચીજની તકલીફ જ ન થાય અને મારા અંદર એવો સબર આવી જાય કે જી કરે એના સાથે મને મારા ઉપર એનો અસર જ ન થાય. તો યા મુકલ્લિબુલ કુલુબ આપણે મૌલા અલીને પુકારીએ કે એ મૌલા આવ અને મારો દિલ તું બદલી નાખ, એ તું દિલ બદલાવ વાળો, તું મારો દિલ બદલી નાખ.
તો આવી રીતે આપણે ખૂબ zikr કરીએ. તો એક વાત કરી, કન્વર્ઝેશન કર્યું, મૌલાને બધું બતાવી દીધું, પછી આ તસબી કાઢી. તો તસબી કાઢવાથી શું થશે કે આપણા દિલના અંદર શાંતિ, કે આપણે ઇમામથી દુઆ કરીને zikr કરીને ખૂબ ખૂબ zikr કરવાનું. જ્યારે જ્યારે સામેવાળો તકલીફ આપે એ zikr કરવાનું. તો શું થાય કે આપણા અંદર હિંમત આવતી જાય અને આપણા અંદર એવી તાકાત આવે કે પછી સામેવાળો જે બી આપણે તકલીફ આપે આપણે પર અસર નહીં થશે. અને જ્યારે આપણે રિસ્પોન્ડ ન કરીએ તો આસ્તે આસ્તે પછી કે છે આને જો તકલીફ દેવાવાળો તકલીફ કેમ દેશે કે હાથ લગાડવાનો તકલીફ થાય છે, હાથ લગાડવાનો તકલીફ થાય છે, તો આપણે જે તકલીફને એક્સપ્રેસ કરીએ તો એને મજા આવે તો પાછી તકલીફ દે. જ્યારે આપણા પર અસર જ નથી થતો તો પછી એને મજા નહીં આવશે, પછી બીજાને ગૂંચશે. જેવી રીતે શૈતાનની મિસાલ છે ને કે શૈતાન બાજી આપે અને આપણે ફસાઈ જઈએ તો શૈતાન પૂછશે બી નહીં. જ્યારે આપણે શૈતાનની વાત નહીં માનશું તો શૈતાન બાજી આપે છે. તો કહેવાનો મકસદ એ છે કે આ બધા પ્રોસેસીસ આપણે સમજવાના છે કે કોઈ માણસના અંદર ફિતના હોય અને એ ફિતના કરવા વાળા હોય એનાથી આપણે દૂર રહેવાનું અને એને ઓપોર્ચ્યુનિટી ન આપવાની કે આપણા પર ફિતનો કરી જાય. પોતાને એવી રીતે પ્રોટેક્શનમાં રાખવાનું. એવી જ રીતે કે જ્યારે આપણે આગળ વધીએ તો જ્યારે આપણે આગળ વધતા હોઈએ ને તો શૈતાન છે ને આગળ વધવા વાળાઓના પાછળ જ હોય છે. તો વધારે ઇલ્મ, વધારે અમલ, વધારે zikr, પોતાને તલવાર સાથે રાડી રાખવાનું. શૈતાન આવે અહીંયાથી વયો જાવ, zikr કરવાનું, દિલથી એને કાઢી નાખવાનું. એક ટાઈમ આવશે એનો અસર જ નહીં થશે આપણા ઉપર, તો પછી આપણે આઝાદ થઈ ગયા. તસબીહ જે છે એ છે યા મુકલ્લેબલ કુલુ. તમે ચાહો તો નવીન સાહબાથી જે લેક્ચર છે શૈતાનની બાજીના ઉપરના યા મુકલ્લેબલ કુલુબની તસબીહના, તો તમે માંગી શકો છો. Ali Madad, bravo, my goodness, it's such a beautifully explained, very well done. હવે હું એક વસ્તુ પૂછું છું. I mean, one is question, one is just comment. છાંટા નાખીએ આપણને એની પહેલા આપણને sometimes unintentionally કોઈને કહેવાઈ ગયું હોય અને we realize that કે આપણે આ સારું ન કીધું એને, તો હું એના પાસે જઈને પહેલા હું કહું છું સોરી, તો it doesn't matter, આપણું માઇન્ડ એવું હોય તો કોઈ વખતે બોલાઈ જાય. તો ઇઝ ઇટ ઓકે એને મને સોરી એને એક્સેપ્ટ કરી લીધું, પણ ઇઝ ઇટ સ્ટીલ ટુ એક્સપ્રેસ કરવાની જરૂર છે છાંટા ટાઈમે? નો. આ બહુ સારી હેબિટ છે કે જેના બારામાં આપણે ગલત વિચાર કરીને માફી માંગી લીધી, પછી છાંટાના અંદર આપણે પોતે પોતાના અંદર. ઓકે. યા અને બીજું કે કોઈ ફેમિલી મેમ્બર કોઈ ના જઈ શકતું હોય ને આપણને ખબર હોય કે કંઈક એના માટે આપણે ગુનાની માફી છાંટો નખાવી શકીએ છીએ. હા, આપણા દિલની શાંતિ થાય. રિમેમ્બર કે આપણા દિલમાં ખુશી થાય, દિલમાં એનાથી સેટિસ્ફેક્શન આવે છે, તો વાય નોટ કરવાનું. ઓકે, ગુડ, શુક્ર. અને તમારા આ સાંભળીને ફોર સો લોંગ કે આપણે ઓલરેડી વી આર ચેન્જિંગ અવર હેબિટ્સ. તો હમણાં બે ત્રણ વીક પહેલાની જ વાત છે, બટ આઈ ડોન્ટ નો, આઈ વોન્ટ ટુ મેક ઇટ ક્લિયર કે હું સાચું બોલું છું કે ખોટું. ફ્રેન્ડ ઓફ માઇન હુ ઇઝ કમ્સ વિથ મી ખાને, અને એને કઈ તકલીફ આવી ગઈ ઓલ ઓફ અ સડન ફેમિલીમાં, સમથિંગ હેપન, શી એક્સપ્લેન ટુ મી, હમણાં નથી આવી શકતી, બટ then she said not to say nothing, so it's okay, એને શાંતિ થઈ ગઈ. તો મેં don't worry, I will pray for you કે બધું તને પાછું સારું થઈ જાય તારા ઘરમાં. પણ પછી એના નેબર્સ કોઈને ખબર પડી એટલે she came and told me કે આનું આમ થયું, તારે ભેગી તો ખાને આવે છે, તને ખબર? પણ I do not know સાચું કીધું ખોટું કીધું. પછી મેં કીધું ના, મને નથી ખબર. Am I okay to say like that? મને નહોતું કેવું કે કોઈની વાત. હા, તો તમે બુરાઈ નહીં કરી, તમે એટલું કીધું ને કે મને ખબર નથી, તો ખતમ થઈ ગઈ વાત. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ, મોલા તમારી બધી આ સેવા કબૂલ કરે ને આવી સમજણ આપવાની હિંમત શક્તિ અને આપણને બી સમજણ આપે. બધાનું આ નવું વર્ષ સુખ શાંતિના આબાદીમાં પસાર થાય અને ખુશાલી બધાને ઘણી ઘણી મુબારકી છે. યાલી મદદ યાલી મદદ નેમત સાહિબા, ખુશાલી મુબારક, બધા કે ખુશાલી મુબારક. યાલી મદદ.
يالي مدد. شكرا لله والحمد لله. Shukran Mola, Shukran Mola. Yali Madad. Happy Yali- Kushali to everyone. Happy Kushali to you too, huh? Yali Madad, Yali Madad.